આજે આપણે જોઈશું કે મેટા વેરીફાઈડ વોટ્સઅપમાં ટેમ્પલેટ કઈ રીતે ક્રિએટ કરી શકીએ. તો ફર્સ્ટ સેટિંગ્સમાં જાશું, વોટ્સઅપમાં જાશું એન્ડ ટેમ્પલેટ્સમાં જાશું. તો ન્યૂ ટેમ્પલેટ બનાવવા માટે ક્રિએટ ટેમ્પલેટ ઉપર ક્લિક કરશું. અહીંથી ટેમ્પલેટનું નેમ ડિફાઇન કરશું, જેમાં આપણે લેટર લોઅર કેસમાં રાખશું એન્ડ સ્પેસની જગ્યાએ અંડરસ્કોર યુઝ કરશું. કેટેગરીમાં તમે માર્કેટિંગ છે કે યુટિલિટી એ સિલેક્ટ કરી શકો છો. લેંગ્વેજમાં તમે કોઈ બી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે ઇંગ્લિશ રાખું છું. સો હેડર, આ સેક્શનમાં તમે ટેમ્પલેટમાં હેડર સેક્શન જે રાખવું હોય તે ડિફાઇન કરી શકો છો, જેમાં ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, ડોક્યુમેન્ટ કે લોકેશન તમે એડ કરી શકો છો. અને હેડરવાળું સેક્શન તમારે શો ના કરવું હોય તો તેને ડિસેબલ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું ઇમેજ એડ કરું છું. સો મેસેજ પ્રિવ્યુમાં જોઈ શકો છો કે ઇમેજ સક્સેસફુલી એડ થઈ ગઈ છે. બોડીવાળા પાર્ટમાં તમે કન્ટેન્ટ એડ કરી શકો છો. કન્ટેન્ટમાં કોઈ બી સ્પેસિફિક વર્ડને તમારે બોલ્ડ ઇફેક્ટ આપવી હોય તો તે બી આપી શકો છો. જે વર્ડને સ્પેસિફિક ઇફેક્ટ આપવી હોય તેને ઇન્ટુ એસ્ટ્રિક પેર વચ્ચે લખી નાખવાનું. સો આવી રીતના તે બોલ્ડ ઇફેક્ટ શો કરશે. ફૂટરવાળા ફૂટરવાળા ભાગમાં પણ તમે કન્ટેન્ટ એડ કરી શકો છો. એડ બટનમાં તમે ટેમ્પલેટમાં બટન એડ કરી શકો છો, જેમાં કસ્ટમ, માર્કેટિંગ, વિઝિટ વેબસાઇટ, કોલ ફોન નંબર જેવા ડિફરન્ટ ટાઈપના બટન એડ કરી શકો છો. જેમાં કસ્ટમમાં મેક્સિમમ 10 બટન, માર્કેટિંગમાં 1 બટન, વિઝિટ વેબસાઇટમાં 2 બટન એન્ડ કોલ ફોન નંબરમાં 1 બટન એક ટેમ્પલેટ માટે અલાઉ કરે છે. અહીંયાથી તમારે બટનનું નેમ ડિફાઇન કરવાનું. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું એડ એન્ડ ડિલીટ વાળું બટન ક્રિએટ કરું છું. ફોન નંબર વાળા બટનમાં અહીંથી બટનના ટેક્સ્ટ એડ કરવાના. અહીંથી કન્ટ્રી નેમ અને અહીંયા ફોન નંબર. અહીંથી તમે બોડીમાં એડ વેરિયેબલ પણ કરી શકો છો. સો લાસ્ટમાં તમારું ટેમ્પલેટ કઈ રીતે શો થશે એ તમને મેસેજ પ્રિવ્યુમાં બતાવશે. સો આવી રીતે તમે પણ તમારા વોટ્સઅપ માટે ટેમ્પલેટ ક્રિએટ કરી શકો છો.